પાંડેસરા પોલીસ મથકની હદમાં અજાણ્યાની હત્યા કરાયેલી મળી આવેલી લાશ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં જ હત્યારાને ઝડપી પાડી હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ગત 13મી ડિસેમ્બરના રોજ પાંડેસરા પોલીસ મથકની હદમાં પ્રભુનગર સામે કૈલાસ ચોકડી ગાંધીકુટી જતા રોડ પરથી એક અજાણ્યાની તીક્ષ્ણ હત્યાના ઘાજીકી હત્યા કરેલી લાશ મળવાની ઘટનાને અંજામ આપનારા આરોપી રમેશ સિદ્ધાર્થ તિવારીને પોલીસે ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે 8 થી 4 મહિના પહેલા પોતાના વતન ઉત્તર પ્રદેશ ખાતેથી રોજગારી અર્થે તે સુરત આવ્યો હતો અને 2 મહિના સુધી કાર ટેમ્પો પર ડ્રાઈવર તરીકે નોકરી કરી હતી। બાદમાં બેકાર થયો હતો। કૈલાસનગર ચોકડી પર તેની બેઠક હોય ત્યાં 20 દિવસ પહેલા મન્ના સુનિલ સાથે ઓળખાણ થઈ હતી અને બનાવના દિવસે મૃતક સુનિલે 100 રૂપિયા ઉછીના માંગ્યા હતા, જે રમેશે ન આપતા તે વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો, જેમાં તીક્ષ્ણ હથિયાર વડે સુનિલને ઘા ચીકી દેતા તેનું મોત નીપજવા પામ્યું હતું। જેથી તેની હત્યા બાદ તેને મોબાઈલ ફોન લઈ ભાગી છૂટ્યો હોવાની કબૂલાત કરી છે। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે હત્યારાની અટકાયત કરી તેનો કબજો પાંડેસરા પોલીસે સોંપવાની તજવીજ હાથ ધરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।